ઘરનું બજેટ સચવાવું જોઈએ અને આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વર્ષનું બજેટ રિફોર્મ એટલે કે સુધારા સાથેનું હશે, પરફોર્મ એટલે કે પ્રદર્શન સાથેનું હશે અને ટ્રાન્સફોર્મ એટલે પરિવર્તન સાથેનું હશે। ખરેખર આવું બજેટથી રાજકોટવાસીઓ શું અપેક્ષા રાખી રહ્યા છે? અમારી સાથે દિવેશ પણ જોડાયેલા છે। દિવેશ, શું આશાઓ છે રાજકોટવાસીઓને આ બજેટથી? આ ચોક્કસ પ્રીતિ, સવાર છે, લોકો છે ચાની ચુસ્કી લઈ રહ્યા છે। હું તમને દ્રશ્યો બતાવીશ કે બજેટને લઈને અનેરો થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે। શું કહેશો, ચાની ચુસ્કી સાથે બજેટની કેવી ગ્રહણ ચર્ચા કરી રહ્યા છો? એટલે અમારી ચર્ચામાં ખાસું તો કોઈ બજેટ નથી, પણ જે બજેટ હશે એ લાસ્ટ જે પ્રિપેર્ડ થયું હતું એ જ કન્ડિશનથી એના કરતાં બેટર બજેટ હશે, એવો હોપ છે। ચોક્કસ શું લાગે તમને, બજેટમાં કેટલો ફાયદો થશે, શું રાહત થશે? બજેટ આ નિર્મલા સીતારામન 9મું બજેટ પેશ કરી રહ્યા છે અને એની અંદર બે પાર્ટની અંદર આ વખતે પહેલીવાર બજેટ પેશ થશે, એ અને બી પાર્ટ। અને બી પાર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ, સાંભળવા જેવો પાર્ટ રહેશે અને આ વખતે બહુ અલગ રીતે બેનિફિટ પબ્લિકને મળશે એવું લાગે છે અને બહુ સમજી વિચારી અને બેલેન્સ બજેટ પેશ કરશે નિર્મલા સીતારામન। બે પાર્ટમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, શું લાગે છે, શું આશા છે? બજેટ ઓછું થાય તો એવી આશા છે। શું લાગે છે બજેટને લઈને? બજેટમાં કાંઈ નથી સાહેબ, આમાં તો જે કાંઈ હશે ને એ કાંઈ ભાવ વધારો કાંઈ ઘટવાનો નથી કોઈ પ્રકારે, બરોબર, ગમે એ સરકાર આવે। ચોક્કસ બજેટને લઈને લોકોમાં અનેરો થનગનાટ છે, અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ચાની ચુસ્કી સાથે સાથે બજેટની ગ્રહણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ બજેટ છે તેમના ઘરનું બજેટ સાચવી રાખશે, જાળવી રાખશે તેવી લોકો છે તે આશા સેવી રહ્યા છે। પ્રીતિ, બિલકુલ, કારણ કે સવારમાં